અને શિષ્ય, આ સંબંધ એટલો પવિત્ર છે અને આ સંબંધમાં એટલી તાકાત છે કે જો શિષ્ય શ્રદ્ધાવાન હોય તો શાસ્ત્રો કહે છે કે એ શિષ્યને કોઈ દિવસ નરકમાં નહીં જવું પડે. જુઓ, એક વસ્તુ છે, જો શિષ્યમાં શ્રદ્ધા ના હોય તો શ્રદ્ધા વગર જ્ઞાન પ્રાપ્ત નથી થતું, અને જ્ઞાન વગર તો જીવનમાં શાંતિ શક્ય છે જ નહીં. શિષ્ય જો ગુરુ માટે હૃદયમાં કપટ ભાવ રાખતો હોય, મનમાં કાંઈક હોય ને બતાવે કાંઈક, તો એવા શિષ્ય માટે જ્ઞાન અને ભક્તિ બંને જ દુર્લભ છે. ગુરુ શિષ્ય એટલે કોઈ સાધારણ સંબંધ નહીં, પણ આત્મા જોડે આત્માનો સંબંધ છે. ગુરુ જ્યારે શિષ્યમાં પોતાના પુત્રને દેખતો હોય તો શિષ્ય પણ ગુરુને એ જ રૂપમાં જુએ જે રૂપમાં પ્રહલાદજી નરસિંહજીને જોતા હતા અને ધ્રુવજી ઠાકુરજીને જોતા હતા. કારણ કે ગુરુ શિષ્યને હૃદયથી આશીર્વાદ આપે છે, એની પ્રગતિ ઉત્કર્ષ જોઈને પ્રસન્ન થાય છે. તો જ્યારે આવા ગુરુમાં તમને શ્રદ્ધા નહીં હોય તો ઠાકુરજી પણ તમારાથી પ્રસન્ન નહીં થાય. શિષ્યના હૃદયમાં ગુરુ પ્રત્યે અતૂટ શ્રદ્ધા રહેશે તો ક્યારે ગુરુમાં ગોવિંદ પ્રવેશ કરી અને આ ભવસાગર પાર કરાવી દેશે એને પણ ખબર નહીં પડે. જ્યારે તમે વાલણની પાસે જાઓ છો દાઢી કરાવવા માટે અને એ કહે કે ગળું ઊંચું કરો તો આપણે તરત કરી દઈએ. આપણને બીક નથી લાગતી કે ઊંચું કર્યું અને કપાઈ ગયું તો? અને કૃષ્ણ ભજન કરતા કરતા પણ બીક લાગે છે કે જીવનમાં કોઈ દુઃખ ના આવી જાય, કોઈ સંકટ ના આવી જાય. કેટલી વિચિત્ર વાત છે. આપણને શંકા છે કે કદાચ પ્રભુ આપણો ખ્યાલ નહીં રાખે. અચ્છા, અહીંયા એક જ વાત હું કહીશ કે જ્યારે ગુરુની આજ્ઞા થઈ આ કદમ ગલત છે, પાછળ હટી જાઓ, તો વિચારો નહીં, તરત હટો. અને આ તમારા માટે શ્રેષ્ઠ જ છે. જો ના હટ્યા તો તમારામાં જ કમી હતી. અને હવે જ્યારે તકલીફ છે, ખાડામાં પડી ગયા છો, તો બહાર નીકળતા ટાઈમ તો લાગશે જ ને. અચ્છા, જોવા જઈએ કે તકલીફ ક્યાં છે તો એ બહુ સૂક્ષ્મ વાત છે. જુઓ કે તમે ગુરુને તો માનો છો પણ ગુરુનું નથી માનતા. તો અર્થ શું થયું કોઈને ગુરુ કહેવાનો? ગુરુ બનાવવું સરળ છે, પણ શિષ્ય થઈ શિષ્યત્વનું પાલન કરવું બહુ મુશ્કેલ છે. ગુરુ 24 કલાક પોતાના શિષ્યો માટે કામના કરે છે, આશીર્વાદ આપે છે કે મારી જોડે જે આવે એની ઉપર પ્રભુ સદા આપની કૃપા દ્રષ્ટિ રાખજો. એક પ્રસંગ અહીંયા સાંભળીએ કે મહાભારતના યુદ્ધમાં અર્જુન કૃષ્ણને કહી રહ્યા છે કે શિષ્ય સ્નેહમ શાધી મામ ત્વામ પ્રપન્નમ, એટલે કે હું આપનો શિષ્ય છું, મને કાંઈ સમજાતું નથી શું કરવું જોઈએ, પણ હું યુદ્ધ તો નહીં જ કરું. હવે આ ક્યાં સુધી યોગ્ય છે? અર્જુન શિષ્ય છું એમ કે છે તો પછી એમ કહેવું જોઈએ કે પ્રભુ મને નથી સમજાતું, એટલે આપ જેમ આજ્ઞા કરો હું કરવા તૈયાર છું. પણ જ્ઞાન વગર તો આ વિવેક આવે જ નહીં. અને જ્યારે અર્જુનને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, પ્રભુના સ્વરૂપની સમજણ પડી, ત્યારે કહે છે નષ્ટો મોહા સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત, એટલે કે મારો મોહ ભંગ થઈ ગયો છે, જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, અને આપ જેમ કહો હવે હું એમ કરવા તૈયાર છું. ખરેખર જો જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવા માંગો છો તો ગુરુ જોડે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરો. શાંતિ તમને એમને એમ મળી જશે. લૌકિક ચર્ચા કરતા કરતા ગુરુ ક્યારે તમને અલૌકિકમાં લઈ જશે, ગુરુની સન્મુખ રહેવાથી લૌકિક અલૌકિકમાં પરિવર્તિત થઈ જશે એ તમને જ ખબર નહીં પડે. આપણે ભણેલા ના હોઈએ તો એ ગુરુ કૃપાથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય અને થોડા જ સમયમાં તમારું જીવન આખું બદલાઈ જાય. બસ આ વાતને હૃદયમાં ઉતારવાની જરૂર છે અને ગૂઢતાથી સમજવાની જરૂર છે. તમારું જીવન આખું નવું થઈ જશે. ગુરુના સ્વરૂપને સમજો અને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ 3 વસ્તુઓને સમજો તો જીવનમાં શાંતિ છે,
કોઈ દિવસ તમને જીવનમાં કોઈ અશાંતિ કે કષ્ટનો અનુભવ નહીં થાય.